કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. બેઝિક થી એડવાન્સ ગણિત શીખો. આજે એનો આપણે બીજો ભાગ ભણી રહ્યા છે. આજે ભણવાના છે 2 અંક તેમજ 3 અંકના વધીવાળા સરવાળા. આ રહ્યા 2 અંક અને આ રહ્યા 3 અંક. બરાબર, તો ચલો શરૂ કરીએ છીએ. દાખલો આગળ. પહેલો દાખલો છે 12 + 39. આપણે ગઈકાલે આંગળીના વેઢા ગણતા શીખ્યા હતા. જો તમે એ વિડીયો ન જોયો હોય તો પહેલો ભાગ પહેલા જોઈ લેજો, તો તમને આંગળીના વેઢા ગણવામાં તકલીફ નહીં પડે. 2 ની અંદર 9 ઉમેરવાના છે. મેં તમને કાલે કહ્યું હતું કે જો 9 માં 2 ઉમેરો કે 2 માં 9 ઉમેરો, બંનેનો જવાબ સરખો જ આવે. તો આપણે 9 માં 2 ઉમેરીએ, જલ્દી થાય. બરાબર, તો પહેલા આ 9 વેઢા લઈ લીધા. 1 2 3 4 5 6 7 8 9. એની અંદર 2 ઉમેરવાના, એટલે બાજુમાંથી 2 ઉમેર્યા. તો અહીંયા 9 10 અને 11, તો 11 આવે. તો આપણે લખીશું અહીંયા 11 નો 1 અને વધી પડી તે ઉપર મૂકીશું અહીંયા. બરાબર, હવે 1 2 અને 3 નો સરવાળો કરવાનો. તો 1 ની અંદર 1 ઉમેર્યો અને ત્યારબાદ બીજા 3 ઉમેર્યા, 1 2 ને 3, તો ટોટલ થયા 5. બીજી રીતે ગણીએ તો 3 ને 1 4 ને 1 5. તો આપણો જવાબ આવશે અહીંયા 51. બરાબર, ચલો બીજો દાખલો છે 78 + 19. 8 અને 9 કેટલા થાય? તો પહેલા તો 8 વેડા આપણે ગણી લીધા, આ રહ્યા આટલે સુધીના. બરાબર, હવે 9 એની અંદર ઉમેરવાના છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9 આટલે સુધી આવે છે. તો 12 આ, 13 14 15 16 અને 17. તો આપણે અહીંયા મૂકીશું 7 અને વધી પડી 1 17. બરાબર, ચલો હવે આપણે આનો સરવાળો કરીએ તો 7 અને 1 8, 8 અને 1 આ 9. તો જવાબ આવશે આપણો 97. બરાબર, બહુ ઈઝી છે સરવાળા કરવા. પ્રેક્ટિસ કરશો તો જલ્દી દાખલા ગણાઈ જશે. 83 + 9. મેં તમને કાલે બી સમજાવ્યું હતું, 9 અહીંયા નહીં લખવાના, 9 જમણી બાજુ કોર્નર પર લખવાના. બરાબર, ચલો તો 9 અને 3 કેટલા થાય? તો પહેલા 1 2 ને 3 લઈ લીધા આપણે. એની અંદર 9 ઉમેરવાના, 1 2 3 4 5 6 7 8 અને 9. તો ટોટલ થયા 12. એટલે આપણે 12 નું અહીંયા 2 મૂકીશું અને વધી પડી 1 અહીંયા મૂકીશું. બરાબર, 8 અને 1 કેટલા થાય? 9 થાય. તો અહીંયા લખ્યા 92. હવે બીજો દાખલો જોઈ લઈએ. 8 અને 89. તો 8 જમણી બાજુ કોર્નર પર એકલા છે એટલે લખવાનું એકમના પદમાં. 8 અને 9 કેટલા થાય? તો ફરી પાછા 8 ગણવાના, 8 18 ગણ્યા. એની અંદર 9 ઉમેરવાના, 1 2 3 4 5 6 7 8 અને 9. તો 12 આ, 13 14 15 16 અને 17. તો 17 નો 7 મૂકીશ, વધી પડી 1. 8 અને 1 કેટલા થાય? 9. તો અહીંયા પણ આપણો જવાબ આવ્યો છે 97. એના પછીનો દાખલો છે 67 + 20 + 16. 67 20 અને 16. 7 અને 0 તો 7 જ રહે. 7 માં સીધા 6 ઉમેરવાના, 1 2 3 4 5 6 અને 7. એની અંદર બીજા 6 ઉમેરવાના છે, 1 2 3 4 5 અને છઠ્ઠું અહીંયા. તો 12 વેડા આ અને 13મો આ વેડો, એટલે અહીંયા લખીશું 3. વધી પડી 1. બરાબર, ચલો 6 અને 1 કેટલા થાય? 7 થાય. 7 માં 2 ઉમેરો. બરાબર છે, 7 આર્યા. એની અંદર 2 ઉમેર્યા અને એની અંદર હજી 1 ઉમેરવાનો, એટલે 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર છે, તો 10 થશે. કેટલા થશે? 10. 6 7 8 9 અને 10. તો આપણો જવાબ આવશે 103. 2 ની અંદર 7 ઉમેરવાના છે, 7 માં 5 ઉમેરવાના છે. તો પહેલા લઈએ 2, પછી 7 ઉમેરવાના છે, 1 2 3 4 5 6 અને 7. અને ત્યારબાદ ઉમેરવાના છે 5, 1 2 3 4 અને 5. તો 12 આ, 13 અને આ 14. તો અહીંયા લખીશું 4. વધી 1. આંગળીના વેડા બરાબર પરફેક્ટ ગણતા શીખી લેજો. હજી કહું છું, 7 અને 1 કેટલા થાય? 8. તો 1 2 3 4 5 6 7 અને એની અંદર 1 ઉમેર્યો એટલે 8. ફરી આ 1 ઉમેર્યો એટલે 9 અને હવે 5 ઉમેરવાના છે, 1 2 3 4 અને 5. તો 12 આ, 13 અને 14. તો આપણો જવાબ અહીંયા આવશે 144. બરાબર, ચલો આગળ 58 + 9 + 30. 8 પહેલા લેવાના છે, 1 2 3 4 5 6 7 8 લઈ લીધા. એની અંદર 9 ઉમેરવાના છે, 1 2 3 4. ઓકે, 5 6 7 8 અને 9.
એટલે 12 આ અને 13 14 15 16 ને 17 17 વધી પડી 1 5 અને એની અંદર 1 ઉમેરવાના 1 2 3 4 5 અને 1 ઉમેર્યો બીજા 3 ઉમેરવાના 1 2 ને 3 એટલે ટોટલ થશે 9 એટલે આપણે અહીંયા લખીશું 9 97 જવાબ આપણો આવ્યો। એ જ રીતે બીજો દાખલો છે 5 1 2 3 4 અને 5 પહેલા લઈ લીધા એની અંદર આ 7 ઉમેરવાના 1 2 3 4 5 6 અને 7 અને હજી 5 ઉમેરવાના 1 2 3 4 અને 5 તો આ 12 13 14 15 16 અને 17 7 લીધો વધી પડી 1 લીધો બરાબર 1 અને 3 તો પહેલા 1 લીધા 1 2 અને 3 લીધા ત્યારબાદ 1 અને 2 લીધા ટોટલ થયા 6 બરાબર તો અહીંયા લખીશું આપણે 6 67 જવાબ આવ્યો। और दाखलो छे आपणो 786 + 143 6 અને 3 1 2 3 4 5 અને 6 તેनी अंदर बीजा 3 उमेरवाना 1 2 અને 3 उमेर्या टोटल थया 9 3 ने 3 6 અને 3 9 तो अहींया लखीशुं 9 8 માં 4 उमेरवाना छे 1 2 3 4 5 6 7 અને 8 8 अहींया आव्युं छे एनी अंदर आ 4 उमेरवाना 1 2 3 અને 4 तो टोटल थया 12 એટલે અહીંયા મૂકીશું 2 અને વધી પડી 1 1 અને 7 ગણવાના 1 2 3 4 5 6 7 આ 7 આની અંદર 1 ઉમેરીએ એટલે 8 થયા અને હજી આ 1 ઉમેરવાનો એટલે 9 થયો બરાબર 7 માં 1 8 અને 8 ને 1 કેટલા 9 તો જવાબ આવ્યો 929 આંગળીના વેઢાની પ્રેક્ટિસ બરાબર થઈ જશે પછી વાંધો નહીં આવે પ્રેક્ટિસ કરવી પડશે 8 અને 5 કેટલા થાય 1 2 3 4 5 6 7 અને 8 એની અંદર બીજા 5 ઉમેરવાના 1 2 3 4 અને 5 અહીંયા 12 આ અને 13મો આ એટલે અહીંયા લખીશું 3 વધી પડી 1 4 ની અંદર 1 ઉમેરીએ તો પહેલા 1 2 3 4 લીધા એની અંદર 1 ઉમેર્યો અને હવે 9 ઉમેરીએ છે 1 2 3 4 5 6 7 8 અને 9 તો 12 આ 13 અને 14 તો આપણે અહીંયા મૂકીશું 4 વધી પડી 1 અને 5 અને 1 કેટલા થાય 6 થાય બરાબર 643 આપણો જવાબ આવ્યો। હવે છે 3 સંખ્યા લીધી છે 1 2 ને 3 પહેલા 2 અને એની અંદર 8 ઉમેરવાના તો પહેલા 1 અને 2 લીધા એની અંદર 8 ઉમેરીએ છે 1 2 3 4 5 6 7 અને 8 અને એની અંદર બીજા 7 ઉમેરવાના 1 2 3 4 5 6 અને 7 તો 12 આ 13 14 15 16 અને 17 તો અહીંયા લખવાનો 7 વધી પડી 1 7 ની અંદર 1 ઉમેરીએ 1 2 3 4 5 6 અને 7 એની અંદર 1 ઉમેર્યો અને હવે ઉમેરવાના 8 કારણ કે 0 ઉમેરે કશું થાય નહીં એટલે હજી 8 ઉમેરવાના 1 2 3 4 5 6 7 8 12 આ 13 14 15 અને આ 16 તો અહીંયા લખીશું 16 નો છગડો અને અહીંયા લખીશું વધી 1 1 અને 3 તો પહેલા 1 લીધો 1 2 અને 3 એટલે 4 થયા ફરી પાછો આ 1 ઉમેરવાનો અને હવે 4 ઉમેરવાના 1 2 3 4 તો ટોટલ થશે 9 3 ને 3 6 અને 3 9 તો અહીંયા લખ્યા 9 હવે 8 ની અંદર 5 ઉમેરવાના છે તો 1 2 3 4 5 6 7 અને 8 અને એની અંદર 5 ઉમેરવાના છે 1 2 3 4 અને 5મો અહીંયા તો આ 12 13 એટલે અહીંયા લખીશું 3 વધી પડી 1 બરાબર 9 ની અંદર 1 ઉમેરવાના તો આ 9 છે 3 ને 3 6 અને 3 9 એની અંદર 1 ઉમેર્યો હવે 6 ઉમેરવાના એની અંદર 1 2 3 4 5 અને 6 બરાબર અને હજી ઉમેરવાના છે 7 1 2 3 4 5 6 અને 7 તો તમે જુઓ પહેલી વાર મોટી એમાઉન્ટ આવે છે આવી 12 13 14 15 16 17 18 20 21 22 અને 23 તો અહીંયા આવ્યો છે 3 અને વધી પડી 2 એટલે હંમેશા વધી એક જ ના પડે 2 પણ થાય જેમ સંખ્યા વધારે હોય તેમ થાય બરાબર ચલો પછી 2 ની અંદર 4 ઉમેરો 1 અને 2 એની અંદર 4 ઉમેરીએ છે 1 2 3 અને 4 હજી બીજા 5 ઉમેરવાના 1 2 3 4 અને 5 તો 1 બચ્યો છે અહીંયા એટલે ટોટલ થયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 થયા કેટલા થયા 11 તો અહીંયા લખીશું 1 અને 1 1133 બરાબર આશા રાખું છું કે આ બધીવાળા સરવાળા તમને બરાબર ફાવી ગયા હશે
પ્રેક્ટિસ કરજો, ગણિત ક્યાંય અઘરું નથી. ચેનલ જો પહેલી વાર તમે જોઈ હોય તો લાઈક અને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.